નમસ્કાર. શું ટાઈપ 2 ડાયાબિટીસ ખરેખર મટી શકે છે? સામાન્ય રીતે તો એવું માનવામાં આવે છે કે એકવાર ડાયાબિટીસ થાય એટલે એ આખી જિંદગી સાથે રહે છે. પણ આજે આપણે એક એવી યોજના વિશે વાત કરીશું જેનો દાવો છે કે હા, એ શક્ય છે. આ વાત શરૂ થાય છે એક આશા સાથે. એક એવી વ્યક્તિની આશા જેણે આ યોજના અપનાવી અને એમને શું અનુભવ થયો એ આ શબ્દોમાં વ્યક્ત કર્યું છે. મોટાભાગના લોકો માટે ડાયાબિટીસ એક આજીવન સજા જેવો હોય છે, પણ અહીં વાત કંઈક અલગ છે. તો મોટાભાગના લોકો માટે ટાઈપ 2 ડાયાબિટીસનો અર્થ શું થાય છે? સામાન્ય રીતે તો એવું જ હોય છે કે દવાઓ, ડૉક્ટરની વારંવાર મુલાકાતો અને ધીમે ધીમે બગડતું સ્વાસ્થ્ય આ એક એવું ચક્કર છે જે ચાલતું જ રહે છે. પણ શું આ ચક્કર તોડી શકાય? જુઓ, આ એક કેસ. દવા વગર પ્લાન શરૂ કરતા પહેલા શુગર લેવલ હતું 238 અને પ્લાન પછી સીધું 99 પર. કેટલો મોટો ફેરફાર છે નહીં? પણ જો ધ્યાન ન રાખવામાં આવે તો પરિણામો કેટલા ગંભીર હોઈ શકે છે. આ આંકડો જુઓ, 40,000. સ્ત્રોત મુજબ આટલા લોકોના અંગો દર વર્ષે ભારતમાં ડાયાબિટીસને કારણે કાપવા પડે છે. અને ચિંતાની વાત એ છે કે દવાઓ પણ હંમેશા આને રોકી નથી શકતી. પણ શું થાય જો આપણને જે કારણ બતાવવામાં આવ્યું છે એ જ ખોટું હોય તો? શું થાય જો આખી વાત કંઈક જુદી જ હોય અને આ રોગનું મૂળ કંઈક બીજું જ હોય? તો ચાલો હવે આપણે જનીનોથી આગળ વધીને એના સાચા કારણને સમજવાની કોશિશ કરીએ, જે આ સ્ત્રોત મુજબ આપણી જીવનશૈલીમાં છુપાયેલું છે. તો ડાયાબિટીસનું કારણ શું છે? સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે જીનેટિક છે, વારસાગત છે, નસીબમાં લખેલું છે. પણ આ સ્ત્રોત કહે છે કે ના, આ એક જીવનશૈલીની બીમારી છે. એ આપણા જીનોથી નહીં પણ રસોડામાંથી આવે છે. અને સૌથી મોટી વાત કે તેને કંટ્રોલ કરી શકાય છે અને રિવર્સ પણ કરી શકાય છે. તો આ રસોડામાંથી કઈ રીતે આવે છે? આ સ્ત્રોત મુજબ મૂળ કારણ છે શરીરમાં જમા થયેલો કચરો. એટલે કે જ્યારે આપણે પ્રોસેસ્ડ ફૂડ ખાઈએ છીએ ત્યારે એ આંતરડામાં ચોંટી જાય છે. આ ગંદકી ધીમે ધીમે લોહીમાં ભળે છે અને આપણા સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાઝના કામમાં તકલીફ ઊભી કરે છે. એટલે જ આ સ્ત્રોત એક સરળ મંત્ર આપે છે: જે શરીર અંદરથી સ્વચ્છ છે તેને ડાયાબિટીસ હોય જ નહીં શકે. વાત એકદમ સિમ્પલ છે કે શરીરની અંદરની સફાઈ એ જ આ રોગને મટાડવાની ચાવી છે. તો સવાલ એ છે કે શરીરને અંદરથી સાફ કઈ રીતે કરવું? એના માટે આ સ્ત્રોત એક 5 પગલાંની યોજના આપે છે, જે એકદમ સ્પષ્ટ અને વ્યવહારુ છે. આ 5 પગલાં છે: 16 કલાકનો ઉપવાસ, એનીમા, ભીની પટ્ટી થેરાપી, સાત્વિક ભોજન યોજના અને છેલ્લે સૂર્યપ્રકાશ અને વ્યાયામ. આ 5 મળીને શરીરને શુદ્ધ અને સ્વસ્થ બનાવે છે. આમાં પહેલા 3 પગલાં તો સંપૂર્ણપણે સફાઈ માટે જ છે. ઉપવાસથી આપણા પાચનતંત્રને આરામ મળે છે, જ્યારે એનીમા અને ભીની પટ્ટી શરીરમાંથી વર્ષોથી જમા થયેલો કચરો બહાર કાઢવાના સાધનો તરીકે કામ કરે છે. સફાઈ પછી હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, જે છે ખાવાની એક નવી રીત અપનાવવી. કારણ કે જો આપણે જે રીતે ખાઈએ છીએ એ નહીં બદલીએ તો કચરો ફરીથી જમા થઈ જશે. આ સાત્વિક ભોજન યોજનાના 4 મુખ્ય સિદ્ધાંતો છે. પહેલું, જીવંત ખોરાક એટલે કે કાચા ફળો અને શાકભાજી. બીજું, સંપૂર્ણ ખોરાક એટલે કે જે એના મૂળ સ્વરૂપમાં હોય. ત્રીજું, પાણીથી ભરપૂર ખોરાક. અને ચોથું, વનસ્પતિ આધારિત એટલે કે કોઈપણ પ્રાણીજ ઉત્પાદનો નહીં, દૂધ પણ નહીં. તો આખો દિવસ ખાવાનું શું? ચાલો એક નમૂનો જોઈએ. સવારની શરૂઆત ડિટોક્સ જ્યુસથી થાય છે, જેમ કે સફેદ કોળાનો રસ. પછી 11 વાગે નાસ્તામાં પપૈયું કે સફરજન જેવા ઓછી ખાંડવાળા ફળો. બપોરે 1 થી 2 વાગે મીઠું કે ડ્રેસિંગ વગરનો મોટો કાચા શાકભાજીનો સલાડ. અને રાત્રે 7 વાગ્યા સુધીમાં બાફેલા શાક સાથે બાજરીની રોટલી. અને હવે 5મું અને છેલ્લું પગલું, સૂર્યપ્રકાશ અને વ્યાયામ. રોજ 30 મિનિટ તડકામાં ઝડપથી ચાલવાથી શરીર શુગરનો વધુ સારી રીતે ઉપયોગ કરે છે. આનાથી આખી હીલિંગ પ્રોસેસને ઘણો વેગ મળે છે. સારું, તો આ પ્લાન શરૂ કર્યા પછી શું થાય અને લોકોના મનમાં સામાન્ય રીતે કેવા સવાલો આવે છે? ચાલો એના પર એક નજર કરીએ. તો પરિણામ ક્યારે દેખાય? સ્ત્રોત મુજબ લગભગ 21 દિવસમાં બ્લડ શુગર લેવલ્સ સામાન્ય થવા લાગે છે અને 3 મહિનામાં સંપૂર્ણ રિવર્સલની પણ શક્યતા છે. પણ હા, એક વાત યાદ રાખવાની છે કે પરિણામ જાળવી રાખવા માટે આને જીવનશૈલી બનાવવી પડશે. હવે
કેટલાક સામાન્ય સવાલો જેમ કે જો બીમાર પડીએ તો સ્ત્રોત કહે છે કે એ ડિટોક્સ લક્ષણ છે એટલે કે શરીર સાફ થઈ રહ્યું છે અને એ સારી નિશાની છે. શું બધા 5 પગલાં જરૂરી છે? હા, સંપૂર્ણ રિવર્સલ માટે. મુસાફરીમાં શું કરવું? બને એટલો પ્લાન ફોલો કરો. ઉપવાસ તો હંમેશા કરી જ શકાય. અને દવાઓનું શું? ડૉક્ટરની સલાહ મુજબ જેમ જેમ લેવલ ઘટે તેમ તેમ ડોઝ ધીમે ધીમે ઓછો કરો. અને અંતે આ સ્ત્રોત એક વિચારવા જેવો સવાલ મૂકે છે. શું તમે ડાયાબિટીસને ખતમ કરશો? એ તમને ખતમ કરે એ પહેલાં? આ એક એવો નિર્ણય છે જે કોઈનું પણ ભવિષ્ય બદલી શકે છે.